વિસ્તારથી અને હવે વાત કરવી છે કુદરતના એ રૂપની જે જગતના તાતને ડરાવી રહી છે, એને હેરાન પરેશાન અને બરબાદ કરી રહી છે। હજી ઓક્ટોબરમાં એવો માર માર્યો જેમાંથી ખેડૂતો ઊભા નથી થઈ શક્યા અને ગઈકાલથી જ ફરી માવઠું શરૂ થયું છે। આજે પણ કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી છે અને આ વરસાદ વરસ્યો પણ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે 2 થી 4 જાન્યુઆરી ઠંડીનો ચમકારો જોવા મળશે, પણ આજે કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। સાથે જ અંબાલાલનું કહેવું છે કે ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે બરફ વર્ષા થશે। ઉત્તર ભારતમાં શીત લહેરથી એની અસર ગુજરાતમાં પણ દેખાશે અને 4 જાન્યુઆરી બાદ હળવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવશે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે, સાથે જ સૌરાષ્ટ્રમાં પણ ઠંડી જોવા મળશે। હજુ આજની તારીખમાં ક્યાંક ક્યાંક હવામાનમાં પલટા આવશે અને ક્યાંક ક્યાંક છાંટા જોવા મળશે, ક્યાંક કોઈ ભાગમાં જવલ્લે જ હળવો વરસાદ જોવા મળે। પરંતુ હવે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમપાતના કારણે હવે ગુજરાતમાં ઠંડી આવવાની શક્યતા રહેશે અને ગુજરાતના ભાગોમાં લગભગ તારીખ 2 થી 4માં ઠંડા પવનોની શરૂઆત થઈ જશે। તારીખ 18 થી 24માં એક બીજો પશ્ચિમ વિક્ષોપ આવતા લગભગ ગુજરાતનું હવામાન પલટાવી શકે અને ઠંડા પવનનો હાથ ધ્રુજાવે, જેમાં હવે ધીરે ધીરે કચ્છનું હવામાનમાં પવનની ગતિ કચ્છમાં વધારે છે। નલિયાનું હવામાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું જોવા મળે, ઘણા ભાગોમાં હવામાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું જોવા મળે અને 24મી જાન્યુઆરીએ પણ લગભગ ઠંડા પવનો